દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથક માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં રહેલા કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે। ડેમના દરવાજાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ડેમમાં પૂરતો જળ સંગ્રહ થતા કલ્યાણપુર, દ્વારકા અને આસપાસના અનેક ગામોની પીવાના પાણી તેમજ સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, 8 વર્ષ બાદ સાની ડેમ તૈયારીના આરે છે, ત્યારે ડેમના દરવાજાનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। પીવાના પાણી, સિંચાઈને રાહત મળશે। કલ્યાણપુર પંથક માટે સારા સમાચાર છે। જે પટેલ, કાર્યપાલક ઇજનેર, સારંગપુર વિભાગ, જામખંભાળિયા। સાની સિંચાઈ યોજના કલ્યાણપુર તાલુકામાં આવેલ છે। જે સિંચાઈ યોજનામાં કુલ 17 ગેટ, રેડિયલ ટાઈપના ગેટ આવેલા છે, જે આજ રોજ એટલે કે જૂન મહિનાના અંતિમ ચરણમાં તમામ ગેટની કામગીરી પૂર્ણ થયેલ છે અને તમામ ગેટનું ટેસ્ટિંગ ગત સપ્તાહમાં પૂર્ણ થયેલ છે। જેમાં ગેટ 3 રીતના ઓપરેટ થાય છે। એક તો મિકેનિકલ વિભાગ દ્વારા જે કામગીરી પૂર્ણ કરેલ છે તેમાં ડીઝલ એન્જિનથી ગેટનું સંચાલન યોગ્ય જણાય છે, જે પણ પૂર્ણ કરવામાં આવેલ છે। ઇલેક્ટ્રિકલ પાર્ટ્સથી જે કામગીરી કરવામાં આવે છે તે પ્રમાણે પણ ચેકિંગ પૂર્ણ થયેલ છે। તદુપરાંત મેન્યુઅલી પણ ચકાસણી અત્યારે હાલ ચાલુ છે। તદુપરાંત ડેમની અંદર મિકેનિકલની તમામ કામગીરી આજરોજ પૂર્ણ થઈ ગયેલી છે। સિવિલની તમામ કામગીરી પૂર્ણ થયેલ છે। ડાઉનસ્ટ્રીમમાં આવેલ જે કેટ બ્રિજ છે તેની કામગીરી પણ 15 જુલાઈની અંદર પૂર્ણ થશે। બીજું જોઈએ તો સાની સિંચાઈ યોજના છે, જેમાં આ ડેમ આ વર્ષે પૂર્ણ સપાટીએ ભરાશે, એટલે કે 2019થી જે ડેમનું બાંધકામ ચાલુ, ડેમ તોડી અને નવો બનાવવાનું કામગીરી ચાલુ હતી, જે 2026માં જૂન મહિનાના અંતિમ ચરણમાં પૂર્ણ થયેલ છે। જે ભરાતા આશરે 1700 MCFT જથ્થો પાણીનો તેની અંદર ભરાશે અને જે પાણીથી કુલ 9 ગામડાને સિંચાઈનો લાભ મળશે, તેમજ ઉપરવાસના બીજા 8 ગામને સિંચાઈનો લાભ મળશે। તદુપરાંત પીવાના પાણીને જોઈએ તો 87 ગામોને, કલ્યાણપુરના દ્વારકાના 87 ગામોને પીવાનો પાણીનો લાભ મળશે। તદુપરાંત 3 જૂથ યોજના છે, જેમાં ઓખા મંડળ છે, હર્ષદ યોજના છે, રાવલ જૂથ યોજના છે અને એક છે સર દુધિયા જે જૂથ યોજના છે। 4 જૂથ યોજનાને પણ લાભ મળશે। તદુપરાંત તેની અંદર બીજું જોઈએ તો અત્યારે ડેમ સેફ્ટીની તમામ કામગીરી પૂર્ણ થયેલ। આ વર્ષે